રાજકોટમાં સામે આવી વકફ બોર્ડની દાદાગીરી, હિન્દુઓની દુકાનોને વકફની પ્રોપર્ટી ગણાવી, જર્જરિત હોવાના બહાને દુકાનો ખાલી કરાવી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂબરૂ જઈ દુકાનો પરત અપાવી હતી। વર્ષોથી ધંધો કરતા વેપારીઓ પાસેથી વકફના બહાને દુકાનો ખાલી કરાવી। આટલા વર્ષો પછી અચાનક શા માટે વકફને પોતાની માલિકી યાદ આવી તે સવાલ છે। શું આ મુદ્દાને વકફ બોર્ડ ઇન્ટરનેશનલ મુદ્દો બનાવવા માંગે છે? અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે। કલ્પિન પાસેથી વિગતો મેળવીશું। કલ્પિન, એટલા વર્ષો બાદ અચાનક જ વકફને હવે પોતાની માલિકી યાદ આવી? બિલકુલ ધ્રુવિશા, રાજકોટની અંદર જે વકફ બોર્ડની માલિકી એનો હક દર્શાવતી આખો મુદ્દો સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે। તેમાં મુખ્યત્વે વિગતો એ પ્રમાણે છે કે વર્ષોથી હિન્દુઓ આ દુકાનોની ભોગવટો કરતા હતા, રોજીરોટી મેળવતા હતા અને ધંધો ત્યાં કરતા હતા, પરંતુ અચાનક આ વકફ બોર્ડને ત્યાં પોતાની માલિકી યાદ આવી છે। મહત્વની વાત એટલા માટે છે કે ધ્રુવિશા, થોડો સમય અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ જે દુકાનો છે તે વકફ બોર્ડે હિન્દુઓ પાસેથી બળજબરીપૂર્વક ખાલી કરાવી લીધી હતી પોતાની માલિકી હોવાનો દાવો કરીને, અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની તરફદારીની વચ્ચે આ દુકાનો જે છે તે પરત હિન્દુઓને અપાવવામાં આવી હતી। પરંતુ પુનઃ એક વખત આનો આ જ ઘટનાક્રમ જે છે તે પુનરાવર્તિત થયો છે। ખાસ કરીને વાત એટલા માટે છે કે હિન્દુઓની જે દુકાનો છે, વર્ષોથી આ હિન્દુઓ ત્યાં ધંધો કરતા હતા, પરંતુ અચાનક આ વકફ બોર્ડ છે તેને પોતાની માલિકી યાદ આવી છે। આટલા બધા વર્ષો બાદ પણ શા માટે વકફ બોર્ડને પોતાની માલિકી યાદ આવી, એક તે સૌથી મોટો સવાલ છે। ધ્રુવિશા, આ આખી વિગત છે તે એ પ્રમાણેની છે કે વકફ બોર્ડ દ્વારા એક ધ મુસ્લિમ નામનું એક ટ્વિટર હેન્ડલ છે, તે ટ્વિટર હેન્ડલ પર આખો મુદ્દો છે તે દર્શાવવામાં આવ્યો છે, મૂકવામાં આવ્યો છે। મહત્વની વાત એટલા માટે છે કે સવાલ એ પણ ઉદ્ભવી રહ્યા છે કે શું વકફ બોર્ડ છે તે આખા મુદ્દાને આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ મુદ્દો બનાવવા માંગે છે, તે એક સૌથી મોટો સવાલ છે। આટલા બધા વર્ષો બાદ જે હિન્દુઓ ત્યાં દુકાનો ચલાવતા હતા, ભોગવટો કરતા હતા, તો પછી અચાનક શા માટે આ મુસ્લિમ વકફ બોર્ડને આ જે દુકાનોની માલિકીનો હક છે તે યાદ આવ્યો, તે એક સૌથી મોટો સવાલ છે। જો કે હાલ આ તમામ બાબતોની વચ્ચે ત્યાંના જે લોકો છે તેમની દુકાનો ખાલી કરાવવામાં આવી રહી છે, અને ખાલી કરાવતાની સાથે જ સ્થાનિક લોકો છે તેમાં પણ હાલ એક રોષ જોવા મળી રહ્યો છે। જી ધ્રુવ, કલ્પિન જોડાવા બદલ આભાર આપનો।